અશોકસિંહ ગુમાનસિંહ ગોહિલ, ઢસા જંકશન નવદુર્ગા ગરબી મંડળ સભ્ય. અશોકસિંહ, આજ રોજ ઢસા જંકશનમાં શોભાયાત્રા નીકળી, તે બારામાં તમારું શું કહેવું છે? બસ આ ઢસા જંકશન નવદુર્ગા ગરબી મંડળ આજથી લગભગ 28 થી 29 વર્ષથી આ શોભાયાત્રા કાઢે છે. આ શોભાયાત્રામાં તમામ ધર્મ જ્ઞાતિના માણસો લાભ લે છે અને તમામ જ્ઞાતિના સભ્યો ઠંડા પીણા તેમજ શરબત, ગુલ્ફી અને ફ્રૂટનું વિતરણ કરે છે. અને આ શોભાયાત્રા ટૂંકમાં ક્યાંથી નીકળે છે ને ક્યાં ટૂંકમાં સમાપ્તિ થાય છે શોભાયાત્રાની? જંકશન નવદુર્ગા ગરબી મંડળ ધર્મશાળામાંથી નીકળી મેઇન બજારમાં થઈ શ્રી સ્વામિનારાયણ મંદિરે જશે અને ત્યાંથી પરત તે જ રૂટ ઉપર થઈ બસ સ્ટેન્ડ ચોકમાં રાસ ગરબા લે અને ત્યાર પછી શિવશક્તિ રામજી મંદિરે ત્યાં વિસર્જન થાય છે. આ શોભાયાત્રાની અંદર અંદાજે આપણે કેટલા ટૂંકમાં બાઈઓ ને ભાઈઓ ટૂંકમાં હાજર છે? અંદાજે 2500 થી 3000 છે. 2500 થી 3000 ટૂંકમાં સંખ્યામાં હાજર છે પબ્લિક. અને સાત સગા ઢસા કેવો મળે છે? 2200 ની સંખ્યામાં ટૂંકમાં બધા લાભ લીધો. અને આ ઢસા જંકશનમાં જે રામનવમીનો જે પવિત્ર તહેવાર છે તે બારામાં સર્વ સમાજનો સાથ સહકાર છે કે નહીં? તમામે તમામ હિન્દુ, મુસ્લિમ તેમજ સિંધી સમાજનો પૂરેપૂરો, બ્રહ્મ સમાજનો પૂરેપૂરો તેમજ વેપારી એસોસિએશનનો પૂરેપૂરો સાથ અને સહકાર છે અને યથાશક્તિ તમામ જ્ઞાતિના ત્યાં ફાળો આપે છે. અને આ શોભાયાત્રા દરમિયાન ઢસા પોલીસનો કેવો બંદોબસ્ત હતો? પોલીસ સ્ટાફનો પૂરેપૂરો બંદોબસ્ત હતો. પૂરેપૂરો સહકાર પોલીસ સ્ટેશનનો અમને મળેલ છે. આની અંદર તેમાં હોમગાર્ડ, જીઆરડી જવાન, પીએસઆઈ, પીઆઈ તેમજ તમામ પોલીસ જવાનો સમસ્ત હાજર હતા એવું છે ને ટૂંકમાં? બધા ફૂલ હાજરીમાં હતા. ફૂલ બંદોબસ્ત હતું. ફૂલ બંદોબસ્ત સાથે. મારું નામ કમલેશ હસમુખરાય ભટ્ટ છે. નવદુર્ગા ગરબી મંડળનો સભ્ય છું તેમજ ઢસા જંકશન સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. આજ રોજ ઢસા જંકશનમાં શોભાયાત્રા રામનવમી નીકળ છે, તે બારામાં તમારું શું કહેવું છે? શોભાયાત્રા અમે વર્ષો પહેલાં ચાલુ કરેલી બાપા સીતારામ ગ્રુપ નવદુર્ગા ગરબી મંડળ અને ઢસા જંકશન ગ્રામ સમસ્ત અમે આ શોભાયાત્રાનું આયોજન કરેલું હતું, જે આજે 28 થી 29 વર્ષથી અત્યારે એમના અવિરત પ્રમાણે અમારો પ્રયાસ ચાલુ છે. અને 28 થી 29 વર્ષમાં તમે જે શરૂઆત કરી હતી અને હાલની અંદર ટૂંકમાં માણસોનો સાથ સહકાર કેવો મળે ઢસા જંકશન? જ્યારે 28 વર્ષ પહેલાં જ્યારે અમે ચાલુ કરેલી અને જે સહકાર મળેલો આજની તારીખમાં એ જ ઉલ્લાસ સાથે અમને આજની તારીખમાં ઢસા જંકશનની અંદર એટલો જ સહકાર મળે છે. અને વધારામાં આપણે વધારો થયો છે એની અંદર ત્યારે જે શોભાયાત્રી અને ગામ નાનું હતું એના પ્રમાણમાં અત્યારે અમને 10 ગણો અત્યારે અમને વધારો જોવા મળેલો છે. 10 ગણો ટૂંકમાં બધાને શોખ ટૂંકમાં જોવા મળ્યો છે. સાથ સહકાર મળેલો છે આની અંદર.